गुजरात के बड़ौदा शहर में ब्रह्म समुदाय के लिए एक विशेष चयन मेले का आयोजन किया गया था। बीते 58 सालों से ब्रह्म समाज, जो अखिल गुजरात ब्रह्म समाज है, उसकी ओर से ये पूरा आयोजन किया जा रहा है। तब 59वां चयन मेला आज बड़ौदा शहर के निज़ामपुरा गेस्ट हाउस में आयोजित किया गया था, जिसमें बड़ी संख्या में न सिर्फ बड़ौदा पर गुजरात से विवाह इच्छुक युवक युवतियाँ उनके परिवार के साथ यहाँ पर पहुँचे थे। इस सम्मेलन में खासतौर पर पूर्व नगर सेवक राजेश आयरे, युवा नगर सेवक श्रीरंग आयरे की उपस्थिति वहाँ पर दर्ज की गई थी। ये पूरा आयोजन मुख्य आयोजक ईश्वर भाई देसाई की ओर से बीते 58 सालों से किया जा रहा है और इस बार ये 59वां चयन मेला आयोजित किया गया था। इस पूरे कार्यक्रम में खासतौर पर बड़ौदा शहर के साथ आसपास के ज़िलों से जो ब्रह्म समुदाय के जो विवाह इच्छुक युवक युवतियाँ हैं, उनके साथ उनके अभिभावकों की बड़ी संख्या में उपस्थिति दर्ज की गई। जिला समस्त ब्रह्म समाज એટલે તમે જુઓ કે 59મો મેળો, મારી ઉંમર પણ 53-54 વર્ષની છે, એટલે મારા જન્મ કરતાં પણ પહેલાં અને છેલ્લા 25 વર્ષથી મારી પહેલી ઇલેક્શનથી માંડીને મેં જોયું છે કે ઈશ્વર રૂપી આશીર્વાદ જ્યારે સાક્ષાત ઈશ્વર આ બ્રહ્મ સમાજને જ્યારે મળેલા છે, તો ભગવાનને પ્રાર્થના કરું, એક મેળો હોય, બે મેળા હોય, ત્રણ મેળા હોય, પણ 59 મેળા કરવા, આવા પસંદગી મેળા, કદાચ એક દીકરાને એક દીકરી પસંદ હોય, આપણે ઘરે કરીએ તો બે દીકરી પસંદ હોય, પણ એક સાથે 300 500 દીકરીઓ લાવવાની, દીકરા લાવવાના, એના મનપસંદ, કારણ કે કદાચ છોકરાઓ 2-5 છોકરીઓને જોઈને પસંદગી કરે, પણ 500 લોકોને અહીંયા લાવવાના, પોતાની મુજબ પોતાના સમાજની દીકરીઓ, કારણ કે કેટલીક વાર સમાજની આજુબાજુ થઈ જતા હોય છે, ત્યારે સમાજની અંદર એટલા ભણેલા ગણેલા છોકરાઓ એક જ કેલ્ક્યુલેશન ના હોય, મા બાપ પણ ત્યાં હોય અને સાથે સાથે દીકરા દીકરીઓ પણ હોય, અને એમની પસંદગી કરી અને એમનું કરવો, કારણ કે કદાચ લગ્ન તો બધા કરી આપે, પસંદગી કરી બહુ મહત્ત્વની હોય છે। વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી આજે 59મું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું છે। વર્ષોથી અમને મેદાન, ઝાંસીની રાણીનું મેદાન દાદાજીની કૃપાથી, દાદા એટલે બંગાળમાં અને મહારાષ્ટ્રમાં દાદા માનારથી વંચાય છે, દાદાગીરીથી નથી કહેવાતું। એમણે પોતાનું ઓફિસ જે આમાન્યા ખાતર બહેનોને ટોયલેટ માટે ઉપયોગ કરવામાં અત્યાર સુધી આપી હતી। પછી અમને થયું કે આ તો જરા અવ્યસ્થ કહેવાય, બહેનોની લાજ મર્યાદા જળવાવી જોઈએ, એટલા માટે અતિથિ ગૃહ પર અમે પસંદગી ઉતારી છે।